ઘણીવાર આપણે કહીએ છીએ કે દુનિયા ખરાબ થઈ ગઈ છે, લોકો બદલાઈ ગયા છે, સમાજમાં સચ્ચાઈ નથી રહી. પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બદલાવની શરૂઆત આપણા પોતાનાથી થઈ શકે? જો આપણે ઈચ્છીએ કે લોકો આપણી સાથે પ્રેમથી વાત કરે તો સૌ પ્રથમ આપણે પ્રેમથી વાત કરવી પડશે. જો આપણે ઈચ્છીએ કે સમાજમાં ઈમાનદારી વધે તો પહેલા આપણે ઈમાનદાર બનવું પડશે. દુનિયાને બદલવાની સૌથી સરળ અને અસરકારક રીત છે પોતાને બદલવું. એક નાનો દીવો આખા અંધકારને દૂર ન કરી શકે, પરંતુ પોતાની આસપાસ પ્રકાશ જરૂર ફેલાવી શકે છે. એ જ રીતે એક વ્યક્તિના સારા વિચારો અને સારા કાર્યો અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. આજે દેશને એવા યુવાનોની જરૂર છે જે ફરિયાદ ન કરે પરંતુ જવાબદારી સ્વીકારે, જે બીજામાં ખામી શોધવાને બદલે પોતાને સુધારવાનો પ્રયત્ન કરે. કારણ કે જ્યારે એક વ્યક્તિ બદલાય છે ત્યારે તેનું પરિવાર બદલાય છે, પરિવાર બદલાય તો સમાજ બદલાય છે, અને સમાજ બદલાય તો દેશ બદલાય છે. મિત્રો, દુનિયા બદલવાની રાહ જોવામાં જીવન પસાર થઈ જશે, પરંતુ જો આપણે આજે જ પોતાના સ્વભાવ, વિચારો અને કાર્યમાં સકારાત્મક પરિવર્તન લાવીશું તો આવતીકાલ વધુ સુંદર બની શકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે દુનિયાને બદલવાની શરૂઆત કોઈ મોટા મંચ પરથી નહીં થાય, પરંતુ પોતાના મનમાંથી થાય છે. હું બદલાઈશ તો મારું પરિવાર બદલાશે, પરિવાર બદલાશે તો સમાજ બદલાશે, અને સમાજ બદલાશે તો આખી દુનિયા બદલાશે. જય શ્રી કૃષ્ણ.